વરતાલ ધામનો જીવન વૈભવ એ અંતર્ગત આપણે દિવ્ય કથાઓ સાંભળી રહ્યા છીએ. આ વરતાલ ધામના એ આદર્શ આદ્ય ભક્તોના જીવન છે કે જેમના જીવનમાંથી આપણને આદર્શ પ્રેરણાઓ મળે છે. આ દુનિયાની અંદર બધા કામ સરળ છે, બધું સહેલું છે. એક કામ છે ને બહુ અઘરું છે. કયું કામ? ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની કથા સાંભળવી, માળા, ધ્યાન, પ્રદક્ષિણા, દંડવટ જેટલું કાંઈ અઘરું લાગે છે. એટલે એક વાક્યમાં કહેવું હોય તો એવું કહેવાય કે ભગવાનના ભક્ત થવું ને એ આ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું કામ છે. બીજું બધું સરળ છે. પણ એ અઘરામાં અઘરું કામ પણ ક્યારે સરળ બની જાય? એવા આદર્શ ભક્તોના જીવન આપણે સાંભળીએ, એમના જીવનની દિવ્ય પ્રેરણાઓ આપણે લઈએ તો એ અઘરું કામ પણ સરળ થઈ જાય. પરોક્ષના કોઈ મહાપુરુષ પાસેથી એક વાત સાંભળેલી કે કોઈ ભક્તને માટે ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનની વાતો સાંભળવી એના કરતાં પણ વધારે અગત્યની વાત એ છે કે ભગવાનના ભક્તની વાત સાંભળવી. ભક્તના ચરિત્ર સાંભળવા એ ભગવાનના ચરિત્ર સાંભળવા કરતાંય વધારે મહત્વના છે. પહેલી વાર સાંભળવામાં અતિશયોક્તિ લાગે કે ભગવાન કરતાંય ભક્તના ચરિત્ર અધિક, પણ પછી એણે બહુ સુંદર વાત કરી. એટલા માટે ભગવાનના ભક્તના ચરિત્ર સાંભળવા, કારણ કે આપણે બેઠેલા અહીંયા બધા છીએ, આપણે કોઈને ભગવાન નથી થવાનું અને થઈ શકીએ. આપણે કોઈએ ભગવાન નથી થવાનું. આપણે શું થવાનું છે? ભગવાનના ભક્ત થવાનું છે, કાં તો ભગવાનના સંત થવાનું છે. એટલે એવા સંતો ભક્તોના આખ્યાન જ્યારે આપણે સાંભળીએ, ભગવાન ઉપાસ્ય છે, ઈષ્ટદેવ છે, એમના ચરિત્રોમાંથી આપણે ભગવાનની નિષ્ઠા દ્રઢ કરવાની છે, ભક્તિનો રસ માણવાનો છે. પણ ભક્તનું ચરિત્ર એટલા માટે ઉપયોગી છે કે એ સીધું જીવનમાં આપણે અપનાવવાનું છે. શું કરાય, શું ન કરાય, આમ જીવાય, આવી રીતે ન જીવાય, ભગવાનનો, મહાપુરુષોનો કેવી રીતે રાજીપો મેળવી શકાય, એ બધી જ આદર્શ જીવનની પ્રેરણાઓ મળે છે ભક્તના જીવનમાંથી. તિલક ચાંદલો કરી લેવો સહેલો છે, પણ ભક્ત થવું કઠણ છે. ગળામાં કંઠી પહેરી લેવી સરળ છે, પણ ભગવાનના ભક્ત થવું કઠણ છે. વર્તમાન ધારણ કરી લઈને ગુરુ મંત્ર લઈ લેવો સરળ છે, પણ ભગવાનના ભક્ત થવું. શ્રીમદ ભાગવતની કથાઓ આપણે સાંભળીએ છીએ. વ્યાસ મહારાજને શાંતિ નહોતી થતી. નારદજીએ કહ્યું કે ભગવાનના ચરિત્ર લખો. પણ જ્યારે ચરિત્ર લખવાનો પ્રારંભ કર્યો, પેલો સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, પ્રથમ સ્કંદથી માંડીને 8મા સ્કંદ સુધી વ્યાસ મહારાજે ભગવાનના ભક્તોની જ વાતો લખી છે. ભગવાનના ભક્તને ભગવાનનો સંબંધ થયો એની વાતો લખી છે. અને પછી 9, 10, 11 અને 12
એ સ્કંદોમાં ભગવાનની કથાઓ લખાણી છે. એટલે ભક્તની કથા એ અવશ્યમેવ આપણે સાંભળવી જોઈએ. કારણ કે કઠિન કામ છે ભગવાનના ભક્ત થવું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે ધીરજાખ્યાનમાં, હે જીવાલા ભક્ત થાવો ભગવાનના છે જો કઠણ કામ. હે જીવાલા ભક્ત થાવો ભગવાનના છે જો કઠણ કામ. સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. સુખ સર્વે કરવા જોઈએ હરામ. એ જીવાલા ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ. જય હો. ઇફેક્ટ આપજો. દામનું મેલવું મમતાને માન. દેહ ગેહદારા ગામનું મેલવો મમતાને માન. એ જીવાલા એ હમાંથી સુખ આવે એવું રે ભૂલે ન પડે ભાન. એ જીવાલા ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ. છે જો કઠણ કામ. છે જો કઠણ કામ. ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ. કઠણ છે પણ એટલું જ સરળ છે જો એવા ભક્તોના ચરિત્રો આપણે નજર સમક્ષ રાખીએ. મોબાઈલની શોધ થઈ હોય ત્યારે કેટલું કઠણ પડ્યું હોય. કોઈ પણ પહેલું ઇન્વેન્શન એ સૌથી વધારે કઠિન હોય, પણ પછી એક મોડેલ બની જાય ને પછી એની કોપી જ કરવાની હોય.
પછી અઘરું ન પડે. એમ એ ભક્તોએ દાખલા કરીને એના આદર્શ જીવન બનાવ્યા. વરતાલના એ આદ્ય ભક્તોએ મહારાજને રાજી કર્યા પોતાના આદર્શ જીવનથી. એ આદર્શોને આપણે હૃદયમાં ધારીએ તો એમના જેવા પવિત્ર જીવન થાય, અને એમના જેવા જીવન થાય તો મહારાજ રાજી થાય. ચૌજન ચરોતરના જેના ઉજ્જવળ અંતઃકરણ, તન મન ધન અર્પણ કરી થયા સ્વામી શ્રીજીને ચરણ. નિષ્કુળાનંદ સ્વામી આ વડતાલ ધામના ભક્તોના જીવન વખાણતા લખે છે, ચૌજન ચરોતરના જેના નિર્મળ અંતઃકરણ. કપડા નહીં હો, કપડા તો ઘણા ચોખ્ખા હોય, નિર્મળ હોય. બાહ્યકરણ એ ઘણીવાર શોભાયમાન હોય, પણ અંતઃકરણ છે ને બહુ ડોળું હોય. પણ આ ચરોતરના ભક્તો એના અંતઃકરણ એટલા પવિત્ર હતા. કેવી એમની સ્થિતિ હતી. જેને એક હરિનો આશરો, તે વિના બીજું હરામ. ભાવ ભક્તિ ઉરે અતિ, એક મના નર ને નાર. જેને એક ભગવાનનો આશરો, ભગવાનના સ્વરૂપમાં જેમને અખંડ વૃત્તિ રહેતી, શ્રીજી મહારાજને માટે પોતાનું સર્વસ્વ જેવો અર્પણ કરી રાખતા. ત્યારે વાલા ભક્તજનો, આજે પગી પરિવારના જે મહિલા ભક્તો, એમનો ભગવાન શ્રી હરિ પ્રત્યેનો પ્રેમ, એની દિવ્ય ગાથાઓ આપણે સાંભળવી છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણે ખૂબ ભવ્ય પ્રબોધનીનો ઉત્સવ કર્યો. ઉત્સવ કરી અને મહારાજ વરતાલ આવવા માટે નીકળ્યા. પણ આ વખતે ભગવાનને સંકલ્પ કરેલો કે ગઢપુરના પ્રેમી ભક્તો એની મારે પ્રેમ પરીક્ષા કરવી છે. લાડુબા, જીવુબા, દાદા ખાચર, એ બધા ભક્તોને મારામાં કેવો પ્રેમ છે એની મારે પરીક્ષા કરવી. ગુપ્તવાસ કરવો છે. વરતાલમાં રોકાય અને સંતાય અને ગઢપુરના પ્રેમી ભક્તોની મારે પરીક્ષા કરવી છે. દર વખતે તો શ્રીજી મહારાજ વરતાલ આવતા હોય તો સંઘ સાથે હોય, સંતો ભક્તો સાથે હોય. પણ આ વખતે મહારાજે બધાને ના પાડી દીધી કે અમારી સાથે કોઈને આવવાનું નથી. માત્ર એક મૂળજી બ્રહ્મચારીને મહારાજે સાથે લીધા છે. ગુપ્તવાસ કરવો છે. મહારાજ વડતાલ પધાર્યા. વડતાલની સીમમાં આવીને મહારાજે વિચાર કર્યો કે કોણ અમને ગુપ્ત રાખી શકશે? સંતાવું તો છે, પણ કોણ અમને સંતાડી શકે? કોના ઘરે? અને ભગવાનને ગુપ્ત રાખી શકે, ભગવાનને સંઘરી શકે એવા તો કોઈકના જ હૃદય હોય. બધા ભગવાનને ન સંઘરી શકે. વરતાલની સીમમાં ઉભા ઉભા ભગવાન મહારાજ વિચાર કરે છે કે કોના ઘરે જઈએ.
કારણ કે એ સંવત 1872ની સાલ હતી. હજુ વરતાલ મંદિર એ બંધાયું નહોતું, જગ્યા પણ અર્પણ થઈ નહોતી. આવીને મહારાજ વિચાર કરે અને એ વખતે મહારાજને જોબન પગી યાદ આવ્યા. હજુ તાજા તાજા સત્સંગી હતા. શા માટે જોબન પગી યાદ આવ્યા? તો કે એનો મૂળ ધંધો તો એ હતો ચોરી લૂંટફાટ, એટલે એને અજ્ઞાતવાસ ગુપ્તવાસ બહુ કરવાના થાય. એને અભ્યાસ હતો, એટલે મહારાજે વિચાર કર્યો કે જોબન પગી એવા છે કે એ અમને સંતાડી શકે. શ્રીજી મહારાજ મુકુંદાનંદ વર્ણિની સાથે જોબન પગીની મેડીએ પધાર્યા. વહેલી સવારનો સમય, જોબન પગીની મેડી બંધ હતી. એટલે મહારાજે સંકલ્પ કર્યો કે પેલા સ્નાન સંધ્યા કરી લઈએ, પૂજા પાઠ કરી લઈએ અને પછી જોબન પગીની મેડી આવીશું. એટલે મહારાજ જોબન પગીની મેડીએથી ચાલતા ચંદન તલાવડી છે. ગયા છો ચંદન તલાવડીએ? મહારાજ ચાલતા ચાલતા ત્યાં ગયા. નિત્ય વિધિ કરવા માટે, સ્નાન કરવા માટે ભગવાન શ્રી હરિએ સંકલ્પ કર્યો અને મહારાજ ચંદન તલાવડીમાં સ્નાન કરી રહ્યા છે. આ બાજુ જોબન પગી ઉઠ્યા, હાથમાં માળા, મહારાજનું નામ સ્મરણ કરતા કરતા. એ વખતે બહાર સ્નાન કરવા જવાનું હોય, એટલે જેવો એ ઘરની ડેલીનો દરવાજો ખોલ્યો, પગને ઓળખે એ પગી શ્રીજી મહારાજના ચરણની છાપ. આપણને તો જોવામાં ન આવે, પણ એ પગી ખરા ને, એટલે મહારાજના ચરણની છાપ ઓળખી ગયા કે મારા પ્રભુના ચરણના પગલા અહીંયા ક્યાંથી? વહેલી સવારે નક્કી શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે. અને આમ પગલે 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 આમ ચાલતા થયા. શ્રીજી મહારાજના આગમનની અણસાર આવી ગયેલી અને મહારાજના પગલે પગલે પગેરું કાઢતા જોબન પગે ચાલતા થયા અને પગલા ક્યાં પહોંચ્યા? અને આમાં જો ચંદન તલાવડી નજીક હતી ને, શ્રીજી મહારાજ જોબન પગીને આવતા જોઈ ગયા. એટલે મહારાજે વળી સંકલ્પ કર્યો કે આ પગીની કેવી શક્તિ છે એનો તપાસ કરીએ, પગેરું કેવું કાઢે છે જોઈએ. એટલે મહારાજે આમ પગી ન જુએ ને એમ પાણીમાં ડૂબકી લગાવી દીધી. પગેરું કાઢતા હોય એટલે નીચે નજર હોય. પગીને ખબર નથી કે મહારાજ ચંદન તલાવડીમાં સ્નાન કરે છે, પણ મહારાજના ચરણની છાપ એ તલાવડીના કિનારે આવી અને ત્યાં પૂરી થઈ ગઈ. એટલે જોબન પગીએ વિચાર કર્યો કે મહારાજ નક્કી આ તલાવડીમાં સ્નાન કરતા હોવા જોઈએ. પણ આખા તળાવમાં દ્રષ્ટિ કરે, મહારાજના દર્શન થતા નથી. મહારાજના ચરણ પણ અહીંયા ભૂંસાઈ જાય છે. મહારાજ તળાવમાં નથી, મહારાજના પગલા દેખાતા નથી, તો મહારાજ ક્યાં છે? પણ મહારાજે સંકલ્પ કરેલો ને કે પગીની પરીક્ષા કરવી છે, એટલે મહારાજ તો જળમાં જ સંતાયા. જોબન પગીએ નક્કી કરી લીધું કે મહારાજ કંઈક લીલા કરી રહ્યા છે, એટલે એણે પણ આમ ત્યાં ચંદન તલાવડીના કિનારે આસન જમાયું. કેટલોક સમય સુધી મહારાજ પાણીમાં રહેશે, બહાર તો આવશે ને. હાથમાં માળા લઈ અને નિયમની માળા ફેરવવા લાગ્યા. પગી કળાના પારખા કરવા છે મહારાજને, પણ આમ જોબન પગી જો જરાક મનથી ઢીલા પડીને જાય તો એ પરીક્ષામાં ફેલ થાય ને.
આ તળાવની અંદર જ મારા મહારાજ છે, પગલા તળાવની અંદર જ આવી છે. સ્વામિનારાયણ 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 જોર જોરથી બોલે પણ ખરા કે મહારાજ જો મારો સાદ સાંભળી જાય. પણ મહારાજ પ્રત્યુત્તર નથી આપતા અને એવા આમ લપાઈને બેસી ગયા, પાણી હલવા દે નહીં. વાલા ભક્તજનો, એમ કરતા કરતા 5-10 મિનિટ નહીં, 1 કલાક પસાર થઈ ગયો. શ્રીજી મહારાજ જળની અંદર લીન છે અને જોબન પગી પણ મહારાજ બહાર નીકળેની રાહે બહાર માળા ફેરવી રહ્યા છે. ગમે એવો તરવૈયો હોય, તરણ કળાને જાણનારો હોય, પણ વધીને 5 કે 10 મિનિટ, એનાથી વધારે. પણ મહારાજ તો યોગેશ્વર છે. 1 કલાક સુધી મહારાજ આમ શ્વાસ રોકીને જળની અંદર, અને ક્ષીર સાગરમાં અખંડ જે ભોટતા હોય, જળ સ્થળની રચના કરનારા જે ભગવાન હોય, એને પછી પંચભૂતના આવરણો શું આવરિત કરી શકે? 1 કલાક સુધી ભગવાનને જોબન પગીની ધીરજની પરીક્ષા કરી. અને જ્યારે ભગવાન ભક્તની ધીરજ જુએ છે, ત્યારે પછી એને દર્શન દે છે. પ્રભુ દર્શન માટે, ભગવાનના માર્ગે સિદ્ધિ મેળવવા માટે એક સાધનની આવશ્યકતા છે, અને એ છે ધીરજતા. નૈરંતર્યમ સેવિતમ દીર્ઘકાલ સેવિતમ સત્કારા સેવિતમ. લાંબા સમય સુધી કરેલી સાધના, ધીરજતા પૂર્વક કરેલી સાધના અંતે પરમાત્મા પ્રાપ્તિ કરાવે છે. જોબન પગીની ધીરજ જોઈને મહારાજ એની ધીરજતા ઉપર વારી ગયા, અને ધીરેકથી મહારાજ આમ જેમ માન સરોવરનો હંસ આમ પાણીમાંથી બહાર નીકળે, એમ શ્રીજી મહારાજ એ ચંદન તલાવડીના જળના ધરામાંથી બહાર નીકળ્યા. મીટ માંડીને બેઠેલા જોબન પગી મહારાજના દર્શન થતાની સાથે જ ઊભા થઈ ગયા. એ તળાવડીના કિનારે મહારાજને દંડવટ કરવા લાગ્યા. શ્રીજી મહારાજ કે પગી, તમને કેમ ખબર પડી કે અમે આ તલાવડીમાં છીએ? મહારાજ, અમે પગી એટલા માટે જ કહેવાઈએ છીએ, પાણીમાંય પગલા પારખી જાણીએ. અમે પગીના દીકરા છીએ. મહારાજ, અમારા વડવા હમીરસિંહ વાઘેલા, નવાબ સરકારનો હાથી ખોવાઈ ગયેલો, કોઈ રીતે મળતો નહોતો, અતિશય વાલો હાથી હતો. અને એ વખતે અમારા વડવા હમીરસિંહ વાઘેલાએ એ નવાબ સરકારનો હાથી વડતાલથી લઈને પાવાગઢ સુધીનું પગેરું કાઢેલું. સરકાર એટલા બધા રાજી થઈ ગયા કે પછી અમારા એ વડવાને પગીનો ઇલકાબ આપેલો. આ પગી છે ને, એ જોબન પગીની અટક નથી, એમની અટક તો વાઘેલા છે. પણ એમને આપેલો ઇલકાબ હતો, સરકારે પગીનો ઇલકાબ આપેલો, અને એ આમ વંશ પરંપરામાં એ ઇલકાબ ચાલ્યો આવતો. એટલે મહારાજ અમારા વડવાઓથી માંડીને અત્યાર સુધી અમારા પરિવારના સભ્યો એ પગેરું કાઢવામાં બહુ માહેર છે. સામાન્ય માણસનું પગેરું તો કાઢી શકાય, પણ પરમાત્માનું પગેરું કાઢવું ઘણું અઘરું હોય. અને પરમાત્માનું પગેરું કાઢવું એટલે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કહે, ઘણાના પગેરા તમે કાઢ્યા હશે, પણ આજે અમારું પગેરું કાઢ્યું ને, આ પગીનો ઇલકાબ તમારો સાર્થક થઈ ગયો. મહારાજ અચાનક પધાર્યા. જોબન પગીને મહારાજે વાત કરી કે અમારે થોડો સમય વડતાલમાં ગુપ્ત રહેવું છે, અમારી કોઈને અણસાર આવે નહીં, અમારે છાના થવું છે, માટે
એવી કોઈ જગ્યા છે કે અમે ગુપ્ત રહી શકીએ? જોબન પગીએ કહ્યું કે મહારાજ, એ વર્ષોના વર્ષો વીતી જાય ને તોય તમારી કોઈને ભાળ ન આવે એવી રીતે તમને ગુપ્ત રાખું. મહારાજ કે એમ? હા મહારાજ. મહારાજ કે ક્યાં રાખશો? મહારાજ અમે જ્યારે ચોરી લૂંટફાટ કરતા, જંગલના ગીચ વિસ્તારો જ્યાં ભીલ લોકોની વસ્તી હોય ત્યાં અમારા સંતાવાના ઠેકાણા છે. ગાયકવાડ સરકારના મોટા મોટા પલટનો આવતા ને મહારાજ, તોય અમારી ટુકડીને કોઈ શોધી ન શકતા એવી અમારી ગુપ્ત જગ્યાઓ છે. મહારાજ તમે કહેતા હોય તો ત્યાં તમને લઈ જાઓ. મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે અમારે કઈ જંગલમાં ગુપ્ત નથી રહેવું પગી. અમને તો વસ્તીમાં રાખી અને તમે ગુપ્ત રાખી શકો તો તમે સાચા પગી. અને આટલી વાતમાં તો જાણે શ્રીજી મહારાજે યોગ શાસ્ત્રનો સાર કહી દીધો. શ્રીમદ ભાગવતનું પંચમ સ્કંદ એને શ્રીજી મહારાજે પોતાનું યોગ શાસ્ત્ર કહ્યું છે. જંગલમાં જઈને તો ભગવાનને ગુપ્ત રાખી શકે, કોઈ પણ ગુપ્ત રહી શકે, પણ વસ્તીની વચ્ચે રહીને ભગવાનને સંતાડવા, ભગવાનને ગુપ્ત રાખવા, ભગવાનને સાચવવા એ અઘરું હોય. વનમાં જઈને સાધના કરીને તો ભગવાનને હૃદયમાં સંગ્રહી શકે, પણ જગતની વચ્ચે રહી, સંસારના બંધનોની વચ્ચે રહીને ભગવાનને અખંડ હૃદયમાં ધારણ કરવા. વનેપી દોષા પ્રભવંતિ રાગિણઃ નિવૃત્ત તૃષ્ણસ્ય ગૃહમેવ તપોવનમ. વનમાં જઈને સાધના કરે પણ અંતરમાં જો રાગ હોય તો ભગવાન મળતા નથી, અને ઘરમાં હોય પણ જો તૃષ્ણા એ વિરમી જાય તો એને ભગવાન મળી જાય. ભુવન જ જ્યારે વન બની જાય ત્યારે ભગવાન મળે. માટે હે પગી, અમને તો તમારી મેડીએ ઉતરવા દો. જોબન પગી રાજી થયા. મહારાજ તમે મારી મેડીએ જો રહેતા હોય તો એના જેવું તો મારા માટે કયું મોટું સૌભાગ્ય કહેવાય. અને મહારાજ જોબન પગીની મેડીએ પધાર્યા. પગી જોબનની મેડી સારી, પગી જોબનની મેડી સારી, ઉતરાત ગિરિવરધારી, ઉતરાત ગિરિવરધારી, દુર્ગપુરના નિવાસીનો સ્નેહ જાણો જોવું છે કેવો છે તે, જાણો જોવું છે કેવો છે તે. તારો કરવાને ગુપ્ત નિવાસ
અવિનાશ શ્રી અવિનાશ વરતાલમાં શ્રી અવિનાશ શ્રી અવિનાશ ચંદન તલાવડીથી મહારાજ ચાલતા ચાલતા જોબન પગીના ભવને પધાર્યા. મહારાજ આમ આવતા હતા ને એ વખતે રસ્તામાં ભાઈરામદાસજી સ્વામી મંદિરનું હોતું થયું ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી, ભાઈરામદાસજી સ્વામી આદિક સંતો પધારતા અને સંતો માટે પર્ણકુટી બનાવેલી. એ પર્ણકુટીની અંદર ભાઈરામદાસજી સ્વામી પૂજા કરતા હતા. સવારનો સમય અને એ વખતે મહારાજ જોબન પગીની સાથે ત્યાં પધાર્યા. સ્વામીને વાત કરી કે ગઢપુરના પ્રેમી ભક્તોની પ્રેમ પરીક્ષા કરવાનો અમે સંકલ્પ કર્યો છે. 1 મહિના સુધી અમારે વરતાલમાં છાના રહેવું છે, ગુપ્ત રહેવું છે. પણ કોઈ પણ હરિભક્ત અમારા દર્શને ન આવે એની વ્યવસ્થા ભાઈરામદાસ સ્વામી તમારે કરવી. અમારા દર્શને કોઈ ન આવે એવી હરિભક્તોને ભલામણ કરજો. અને આટલી ભલામણ કરીને મહારાજ જોબન પગીની મેડીએ પધાર્યા. ભાઈરામદાસજી સ્વામીએ વડતાલના બધા ભક્તોની સભા કરી અને બધાને આદેશ આપ્યો કે શ્રીજી મહારાજની આજ્ઞા છે, મહારાજની મરજી છે, કોઈ ભક્તોએ જોબન પગીની મેડીએ જવું નહીં, મહારાજના દર્શન કરવા નહીં. नमस्कार. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.